વિચારની વાતમાં આપનું સ્વાગત છે ને આજે આપણે વાતચીત કરીશું મહેન્દ્ર મેન્યુ લાઈફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના કૃષ્ણા સંઘવી સાથે અને હું છું પ્રીતિ દલાલ અને સર ઘણો સ્વાગત છે તમારું આજના શોમાં. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારના માર્કેટના ટ્રેન્ડને બજેટ બાદ આરબીઆઈ પોલિસી બાદ જે અત્યારના માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી રહી છે અને અત્યારના જે બ્રોડર માર્કેટ્સમાં વધારે આપણે વોલેટાઇલ કારોબાર જોઈ રહ્યા છીએ, નિફ્ટીમાં પણ જોઈ રહ્યા છીએ, પણ બ્રોડર માર્કેટ્સ હમણાં 2-3 દિવસથી ખાસા નરમ છે. કઈ રીતના તમને ટ્રેન્ડ લાગે છે? જે ટ્રમ્પ ટેરિફ વોર ચાલી રહ્યો છે એની એક અસર પણ માર્કેટ પર છે અને થર્ડ ક્વાર્ટરના નંબર્સ પણ જે રીતના હવે ટેલ એન્ડ પર છે આપણે સિઝન જોઈ છે. કયા પરિબળો તમને લાગે છે કે વધારે અત્યારના અફેક્ટ કરી રહ્યા છે માર્કેટના આ એક્સ્ટ્રીમ વોલેટાઇલ નેચરને? Thanks, Priti. અને આઈ થિંક માર્કેટમાં એઝ કરેક્ટલી પોઇન્ટેડ આઉટ આટલા બધા પરિબળ છે, રાઈટ? વેરી ડિફિકલ્ટ ટુ જજ કે એક્ઝેક્ટલી વિચ વેરિયેબલ ઇઝ વર્કિંગ નાઉ. પણ આપણે 3 અલગ અલગ એંગલથી જોઈએ. એક છે કે યુએસમાં ચેન્જ ઇન પ્રેસિડેન્ટ નો જે એંગલ છે કે એના હિસાબે ટેરિફ એંગલ આવ્યો છે યુએસએમાં કે આજ સુધી યુએસએ વોઝ નોટ ચાર્જિંગ ટુ મચ ટેરિફ અને હવે સડનલી યુએસમાં ટેરિફનું એક નવું ડિસ્કશન થયું છે. તો ક્લિયરલી એમાં ઘણી બધી કન્ટ્રીઝને જે લોકો મેજર એક્સપોર્ટર છે યુએસએને એ લોકોને ઇફેક્ટ થશે. એટ ધ સેમ ટાઈમ અમુક કંપનીઝને બેનિફિટ પણ થશે, કારણ કે જે કન્ટ્રીઝ પર ટેરિફ લાગશે એના જે કોમ્પિટિંગ કન્ટ્રીઝ છે એ લોકોને જો ટેરિફ ના લાગે તો નેટ બેનિફિટ એ લોકોને આવી શકે છે. તો દેટ ઇઝ વન વે ટુ લુક એટ ધીસ. એટ ધ સેમ ટાઈમ યુએસ ઇઝ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર ઇન ધ વર્લ્ડ, એટલે યુએસ ઘણી બધી કન્ટ્રીઝ પાસેથી ઘણી બધી પ્રોડક્ટ્સ યા સર્વિસીસ લે છે, એટલે એ એક ગ્રે ઝોન છે જેને લીધે યસ ગ્લોબલ માર્કેટમાં પણ થોડી વરી છે કે કઈ કંપનીની અર્નિંગ કે કઈ કન્ટ્રીની એક્સપોર્ટનું બેલેન્સ સડનલી બદલાઈ શકે. સો દેટ ઇઝ લેટ્સ સે વન વરી ગ્લોબલી. આપણે પ્યોર ઇન્ડિયા તરફ જોઈએ તો આઈ થિંક ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે આપણને લાસ્ટ 10 દિવસમાં બોથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બજેટ અને આરબીઆઈ પોલિસીનું બંનેનો એક કોમન એલિમેન્ટ આવી ગયો છે કે બોથ આર લુકિંગ ફોર ગ્રોથ. કન્ઝમ્પશન રિલેટેડ જે બેનિફિટ આપણને મળવાનું છે એઝ અ ઇકોનોમી ફ્રોમ ટેક્સ કટ ટુ ઇન બજેટ એ વેરી બહુ પાવરફુલ થઈ શકે છે. સાથે સાથે આરબીઆઈએ પણ એનો એક રેટ કટનું જે સિગ્નલ આપી ચાલુ કરી દીધું છે, ફર્સ્ટ રેટ કટ 25 બેપ્સનો. એને લીધે ઇકોનોમીને જે પણ ઇન્ક્રિમેન્ટલ બેનિફિટ થઈ શકે એ છે. હવે આપણે આવીએ માર્કેટ પર. તો આઈ થિંક માર્કેટમાં ક્લિયરલી જે લાસ્ટ મે બી 2-3 વીકથી થોડું ઘણું સેલિંગ પ્રેશર છે મોર ટુવર્ડ્સ મિડ અને સ્મોલ. એને આપણે જો 2-3 વીકની બદલે આપણે થોડા લોંગ ટર્મ પિક્ચરમાં જોઈએ, 2-3 વર્ષના પિક્ચરમાં જોઈએ તો ક્લિયરલી છે કે લાસ્ટ 2 years હેવ બીન વેરી ફેબ્યુલસ ફોર મિડ અને સ્મોલ કેપ એઝ અ કેટેગરી ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આપણે જ્યારે ઇકોનોમી સાથે લિંક કરીએ ત્યારે લાસ્ટ 10-20 વર્ષનો આપણો જે એક્સપિરિયન્સ છે માર્કેટ સાથે એ બતાવે છે કે ભાઈ ઇકોનોમી જે પેસ પર ચાલે છે એની આજુબાજુ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ એઝ અ કેટેગરી રિટર્ન્સ આપે છે. જે 2-3% જે પ્રીમિયમ કદાચ સ્મોલ અને મિડને મળી શકે લાર્જ સામે, આપણે એને એક્સેપ્ટ કરી લઈએ તો પણ લાસ્ટ 2 વર્ષ વોઝ વેરી ગુડ ફોર સ્મોલ અને મિડ કેપ. એટલે આપણે એને થોડું સિક્લિકલ એંગલથી જોઈએ તો ઇક્વિટી માર્કેટમાં જે એબેરેશન આવે છે કે અમુક પીરિયડમાં લાર્જ કેપ બહુ સારું રિટર્ન આપે, અમુકમાં મિડ અને સ્મોલ સારું રિટર્ન આપે, અને એટ સમ સ્ટેજ દેટ સાયકલ સ્ટાર્ટ્સ મીન રિવર્ઝન. તો અત્યારે કદાચ એ જોવાઈ રહ્યું છે કે ભાઈ લાસ્ટ 2 વર્ષમાં સ્મોલ અને મિડ કેપે બહુ જ સારું રિટર્ન આપ્યું છે. એટલે આપણે એને જો 2-3 વીકને ભૂલી જઈએ અને સ્લાઇટલી લોંગર ટર્મ પિક્ચર જોઈએ, ઇટ લુક્સ લાઇક નોર્મલ ટ્રેન્ડ છે. અને આપણે આવું લાસ્ટ 10-20 વર્ષમાં જોયું છે. એક્સ્ટ્રાઓર્ડિનરી પીરિયડ ફોર સ્મોલ એન્ડ મિડ કેપ, partly followed by some very good period for large cap. Again, cycle reverses અને પાછું મિડ અને સ્મોલ કેપ માટે એઝ અ માર્કેટ એંગલથી સારું આવી શકે છે. આઈ થિંક આ રીતે જોઈએ ને તો એક જે નિયર ટર્મ વોલેટિલિટીને અમે કેવી રીતે આપણે એક્સેપ્ટ કરવી. આઈ એગ્રી એઝ અ ઇન્વેસ્ટર ઇગ્નોરિંગ વોલેટિલિટી ઇઝ ડિફિકલ્ટ, but at least accepting volatility is easier when you start looking at a slightly longer time frame. Absolutely. But Krishnaji, we as a
ઇન્વેસ્ટર અને માર્કેટ પ્લેયર આર વેરી સ્પોઇલ્ડ. આપણા જે રીતના બિકોઝ આપણે ઘણા વખતથી વી હેવ નોટ સીન સચ અ ડાઉનફોલ, અને હવે જે આવી રહ્યો છે એમાં જે ન્યૂ ઇન્વેસ્ટર્સ હશે એ તો ખાસા હરી ગયા છે. કારણ કે જે હું એક વ્યુઅર બેઝ શો કરું છું ને એવરી ડે દે રાઇટ કે મારો પોર્ટફોલિયો 30% નીચે ગયો, મારો પોર્ટફોલિયો આટલો ગયો. સો પેનિક છે અત્યારના ટ્રેડર્સમાં. ઓફકોર્સ આ ટ્રેડિંગ માર્કેટ નથી, વી નો, પણ જે રીતના અત્યારના જે ફોલ આવી રહ્યો છે ને જેવી રીતના માર્કેટમાં આપણે જોયું છે કે જે થર્ડ ક્વાર્ટરના નંબર્સ, સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ પણ આપણને થોડા નરમ જોવા મળ્યા હતા. એક સ્લોડાઉન છે અને એની અસર ઓફકોર્સ સ્ટોક પર બી પડી રહી છે. પણ શું હવે કઈ રીતના તમે એડવાઇસ કરશો કે કઈ રીતના આપણે હવે આગળ વધવું જોઈએ? બિકોઝ આ સિનારીઓ ઓવરનાઇટ ચેન્જ નથી થવાનો અને હવે અત્યારના ગ્લોબલ ક્યુઝ પણ એટલા બધા નિરાશાજનક છે કે એ પણ અફેક્ટ કરી રહ્યા છે. એટલે થોડું આપણે માર્કેટને અત્યારના સેટલ થવાનો મે બી ટાઈમ આપવો પડશે. પણ એ ટાઈમ ફેક્ટર એ આપણા પેશન્સમાં નથી રહ્યો હવે, એવું કહીએ તો ચાલે. કઈ રીતના તમે જોશો આ એક માર્કેટમાં? શું રોકાણનો તમે સલાહ આપશો? કારણ કે ઘણા બધા એવા ઇન્વેસ્ટર છે કે જે લિક્વિડ પર ફંડ પર બેઠા છે, વેચીને બેસી ગયા છે, એ પણ આપણે જોઈ રહ્યા છે. એટલે હવે કરેક્ટ સ્ટ્રેટેજી શું રહેશે આગળ વધવા માટે? યા આઈ થિંક ઇન્વેસ્ટર લેવલ પર શું એક્શન લેવી ઇઝ કાફી ક્રિટિકલ છે. તો સમ સજેશન ફ્રોમ અવર સાઇડ, વન ઇઝ તમે જે કીધું પ્રમાણે કે જે લોકો એકચ્યુઅલી સ્ટોક્સ વેચીને લિક્વિડમાં બેઠા હશે, દે સિટિંગ ઓન કેશ, આઈ થિંક એ લોકો માટે તો ટાઈમ ટુ ડિપ્લોયમેન્ટ સ્ટાર્ટ્સ. કારણ કે મે બી દે વર અર્લી ઇન સેલિંગ અને નાઉ દે કેન બી અર્લી ઇન ડિપ્લોઈંગ ઓલ્સો. ભલે આપણે કહીએ ને કે લમસમ સિંગલ ટિકિટમાં ઇન્વેસ્ટ ના કરે, મે બી સિપ કરે કે મે બી લિટલ બિટ એસટીપી જેવું કરે. ઇટ્સ ઓલવેઝ મેક સેન્સ કે ભાઈ યુ આર ફાઇનલી ઇન્વેસ્ટર ઇન ધ માર્કેટ. યસ, ફ્રોમ અ પ્રેફરન્સ સાઇડ એકદમ ઇમિજિએટ ઇન્વેસ્ટ કરવા માટે લાર્જ કેપ એઝ અ સ્પેસ લુક્સ ફાર મોર એટ્રેક્ટિવ વિઝાવી મિડ અને સ્મોલ. કારણ કે એઝ અ સેડ મિડમાં બે વર્ષના એંગલથી જોઈએ તો lot of returns have been made, so one can possibly wait, but yeah, large cap looks interesting is one thing. જી ઇન્વેસ્ટની જે બીજી સોરી જી ના તમે બરાબર કહી રહ્યા છો. બી ઓન ધી અધર હેન્ડ કૃષ્ણાજી, જે ગ્લોબલ ક્યુઝ જે આપણને સંભળાઈ રહ્યા છે જે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ તરફથી, બિકોઝ એફઆઈઆઈસ બી આપણે જોઈ રહ્યા છે કે ખાસું વિડ્રોલ કરાયું છે. એક જ દિવસ આપણે હમણાં રિસન્ટલી જોયો કે જે એમને કેશમાં ખરીદી કરી. પણ એ પોઈન્ટ ઓફ વ્યૂથી અને પ્લસ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકોને એમ લાગે છે કે હજી પણ ઇન્ડિયન માર્કેટ્સ આર રિયલી ઓવર વેલ્યુડ. ડુ યુ થિંક સો? અને ઇફ યસ, ક્યાંક? બિકોઝ લાર્જ કેપમાં આપણે સારું એવું કરેક્શન જોયું અને અત્યારના આપણે એક મિડ્સ ને બ્રોડર માર્કેટમાં એક કરેક્શન ફેઝ હજી મે બી શરૂ થતા જોઈ રહ્યા છે. કેટલું કરેક્શન હજી માર્કેટને જોઈએ છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ બિંગ કોલ્ડ રીઝનેબલ વેલ્યુએડ માર્કેટ્સ? નો, આઈ થિંક આપણે લાર્જ કેપના એંગલથી જોઈએ તો લાર્જ કેપ લુક્સ રિઝનેબલી વેલ્યુડ. આપણે FY26ના અર્નિંગથી જોઈએ તો વી આર રાઇટ નાઉ ટ્રેડિંગ બિલો 20 PE મલ્ટિપલ ઓન FY26, વિચ ઇઝ એકચ્યુઅલી રિઝનેબલ. જે રીતે ઇન્ડિયાનું લોંગ ટર્મ ગ્રોથ પાથ છે ફોર ઇકોનોમી એઝ વેલ એઝ લાસ્ટ આપણે 15-20 વર્ષનો જે આપણો હિસ્ટોરિકલ વેલ્યુએશન રેન્જ છે, એ રીતે લાર્જ કેપ ક્લિયરલી લુક્સ ઇન્ટરેસ્ટિંગ. આપણે એ જે ઇન્વેસ્ટરની વાત કરી રહ્યા હતા, આઈ થિંક ઇન્વેસ્ટર માટે બીજી બે અગત્યની વસ્તુ છે. નંબર વન એક કે છે જે લોકોએ જેન્યુઅનલી ઇન્વેસ્ટ કર્યું છે સારી કંપનીઝમાં, દે નીડ નોટ વરી. કારણ કે આવું જે પેનિક સેલિંગ લેડ જે કરેક્શન આવે છે માર્કેટમાં, એ આપણે જોયું છે કે ઘણા બધા સ્ટોક્સ એ વખતે સારા એવા નેગેટિવ રિટર્ન આપે છે. પણ એઝ લોંગ એઝ યુ આર હોલ્ડિંગ ધોઝ સ્ટોક્સ વિથ કન્વિક્શન, એઝ એન્ડ વેન થિંગ્સ ટર્ન, ધી સારી ક્વોલિટીના સ્ટોક્સ વિલ ઓલવેઝ કમ એન્ડ ગિવ યુ યોર રિટર્ન્સ. અને સેકન્ડ, અવોઇડ લિવરેજ. If at all, leverage in any market is bad, but in a falling market is far more dangerous. જ્યાં સુધી ઇન્વેસ્ટર પાસે પેશન્સ હશે ટુ હોલ્ડ ઓન, અને એ પેશન્સ ઇઝ સપોર્ટેડ બાય ધેર ઓન મની, આઈ થિંક ધીસ માર્કેટ વોલેટિલિટી ઘણા બધા ઇન્વેસ્ટરે જોઈ છે અને ઓવર અ ટાઈમ બેનિફિટ પણ લીધો છે. આપણે 1 મિનિટ માટે
5 વર્ષના પીરિયડમાં જઈએ તો લાઈક ધ કોવિડ પીરિયડ વોઝ અ ટફેસ્ટ ફેઝ. પણ એ વખતે પણ જે લોકોએ પેશન્સથી ઇન્વેસ્ટ કરેલું કે ઇન્વેસ્ટમેન્ટ રાખી મૂકેલું એ લોકોને પણ નેટ રિટર્ન્સ બન્યા જ છે. સો દેટ ઇઝ વન વે ટુ એનાલાઇઝ કે આવી લિટલ બિટ વોલેટિલિટી ફ્રોમ ગ્લોબલ ટેરિફ એંગલ આવી શકે છે કે એફઆઈ સેલિંગથી આવી શકે છે. અને એફઆઈ સેલિંગ એક એવું પરિબળ છે કે જે રીતે આપણે વેલ્યુએશનનું ડિસ્કસ કરી રહ્યા છીએ કે મિડ કેપ, લાર્જ કેપ, સ્મોલ કેપ, એવી રીતે એફઆઈઆઈ એઝ અ કેટેગરી ઓફ ઇન્વેસ્ટર્સ એ લોકો માટેનો મલ્ટી કન્ટ્રી એક્સપોઝર ઇઝ એન ઓપ્શન. દે કેન ઇન્વેસ્ટ ઇન ડેવલપ માર્કેટ, emerging market. Within emerging market, they can go to multiple countries: India, China, Korea, Taiwan, etc. Within US, they can go. Within developed market, they can go to maybe US, Germany, જાપાન, ફ્રાન્સ. સો એ લોકોના જે પરિબળ છે વેલ્યુએશન, જેવી રીતે આપણે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં જોઈએ છીએ કે સેક્ટરમાં જોઈએ છીએ, એવી રીતે એ લોકો એમાં જોઈએ છે. એટલે દેટ મની ફ્લો એડજસ્ટમેન્ટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એની ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. અને we should know it by now કે yes, at a relatively better valuation, India can always come back with demand from FIIs. એબ્સોલ્યુટલી. પણ હવે ગોઈંગ ફોરવર્ડ કયા સેક્ટર્સ તમને વધારે પ્રોમિસિંગ લાગે છે? જો આ ઇન્વેસ્ટર્સ માર્કેટ છે અને અત્યારના જો આપણે ફાયદો લેવો હોય તો કઈ સ્ટ્રેટેજીથી તમે કયા સેક્ટર્સમાં અત્યારના ઇન્વેસ્ટ કરી રહ્યા છો? એ શું આપણે ઇન્ડિયામાં જોઈએ તો લાઈક લાસ્ટ વીક જે બજેટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વેરિયેબલ. જે 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમને જે ટેક્સ ફ્રીનું જે સ્ટેટસ મળ્યું છે, તો ક્લિયરલી કન્ઝ્યુમર્સના હાથમાં પોસ્ટ ટેક્સ ઇન્કમ ઇઝ મચ હાયર. અને મની વિલ બી સ્પેન્ટ બાય કન્ઝ્યુમર્સ ઇન સમ શેપ એન્ડ ફોર્મ, ઓર વર્સ કેસ નોટ સ્પેન્ડિંગ ધેન ઇન્વેસ્ટ. આઈ થિંક ઓવરઓલ જોઈએ તો કન્ઝમ્પશન લેડ સેક્ટર, ફાઇનાન્શિયલ લેડ સેક્ટર looks interesting. Clearly, rupee. So that can be one area to be considered. Only challenge is, we should be worried કે ત્યાં કદાચ એક ટેરિફનો ફિયર જે આવ્યો છે એને માટે કદાચ થોડું મે બી લિટલ બિટ પેશન્સ કે લિટલ બિટ ક્લેરિટીની રાહ જોઈએ તો કદાચ મે બી બેનિફિશિયલ. બટ અધરવાઇઝ કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ્સ looks interesting. And consumer is a very wide space. Some customers can do instant consumption. Somebody can do travel tourism. Somebody can buy a two-wheeler, four-wheeler kind of products. So it's a very wide range. એટલે આપણે કહીએ કે ઇન્ડિયા ફેસિંગ કંપનીઝ પર થોડું વધારે ધ્યાન આપીએ તો કદાચ it looks more attractive now. કૃષ્ણજી, બીજો જો સેક્ટર વાઇઝ આપણે નજર કરવી હોય તો હવે BFSI સેગમેન્ટ તમને કેવું લાગે છે? બેન્કિંગ સેક્ટર તમને કેવું લાગે છે? બિકોઝ RBI ઘણું બધું કામ કરી રહી છે, ત્યાં લિક્વિડિટી પ્રોવાઈડ કરવાનું એક રેટ કટ પણ આવ્યો છે. અને આ સેગમેન્ટમાં તમે જો જોતા હો ઇન્વેસ્ટમેન્ટ માટે તો કયા વર્ટિકલ્સ તમે પસંદ કરશો? I think BFSI clearly is a very nice value zone item in the market right now. આપણે જે વોલેટાઇલ પીરિયડ્સ હોય ત્યારે વેલ્યુ બીકમ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ આપણે કહે ને કે વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ ટુ હોલ્ડ ઓન ટુ ઇન ધ માર્કેટ. કારણ કે જે અમુક સારી કંપનીઝ છે કે જે લોકોને વોલેટિલિટીના હિસાબે સમ ઇન્વેસ્ટર્સ આર સેલિંગ, અને એ આપણને જો વેલ્યુ ઝોનમાં મળી રહ્યું છે પરચેસ પોઈન્ટ. લોટ ઓફ લેન્ડર્સ આર ઇન્ટરેસ્ટિંગ. એમાં ઘણા લેન્ડર્સ એવા છે કે લાસ્ટ 2 કે 3 વર્ષથી broadly stock price has remained same over 3 years in a way, no return period of last 3 years. But at the same time, કંપનીઝ જે પોતાનું જે 15-18% જે યરલી ROE બનાવી રહ્યું છે they are making. તો એ રીતે જોઈએ તો લાસ્ટ 3 યર્સમાં એ લોકોનું બુક વેલ્યુ અરાઉન્ડ 50-60% વધી ગયું હોય, કારણ કે કંપની કેપ્ટન અર્નિંગ. સો પ્રાઇસ ટુ બુકમાં ક્વાઇટ એટ્રેક્ટિવ લાગે. અને બેન્કિંગ સેક્ટરમાં સ્પેશિયલી પ્રાઇસ ટુ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ વે ટુ લુક એટ ઇટ. પ્લસ ઇવન પ્રાઇસ ટુ અર્નિંગ પણ જોઈએ તો પણ સેમ ફીચર છે. તો ઘણા બધા લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે, વેધર બેંક્સ છે કે NBFCs છે. પ્લસ જે NBFCs કેન બેનિફિટ પાર્ટલી ફ્રોમ ધ ઇન્ટરેસ્ટ રેટ કટ. ઇવન બેન્કિંગને થોડો બેનિફિટ થઈ શકે, જે રીતે RBI મોનેટરી પોલિસીમાં થોડું સપોર્ટિવ સ્ટાન્સ લઈ રહ્યું છે કે લિક્વિડિટી ઇન ધ સિસ્ટમ ઇઝ ઇમ્પ્રુવિંગ. તો યસ, બેન્કિંગ ક્લિયરલી એક વેલ્યુ કેટેગરીમાં આવી ગયું છે, લેન્ડિંગ ઝોન અને ઇન્ટરેસ્ટિંગ એરિયા ટુ ઇન્વેસ્ટ.
સો તમે પ્રાઇવેટ બેંક તરફ જોશો કે પીએસયુ જોશો, તમને એનબીએફસીઝ ગમે, સાથે શું તમે એએમસીઝ પર અત્યારના નજર રાખશો? લુકિંગ એટ ધ કન્ડિશન અત્યારના ઓફકોર્સ માર્કેટમાં થોડુંક લાલ છે, જે રીતના નંબર્સ પણ આવ્યા છે. અને બીજી બાજુ જો ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર તમને શું પ્રોમિસિંગ લાગે છે? કારણ કે અહીંયા પણ આપણે ઘણી બધી એફડીઆઈ આવતા જોઈ રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ છે, બટ અત્યારે આપણે કે ને રિલેટિવલી જોવું હોય તો કદાચ લેન્ડર્સ લુક્સ મોર એટ્રેક્ટિવ દેન ધ અધર સેગમેન્ટ્સ વિચ યુ મેન્શન. ઓકે, બીજું જે એક પ્રોમિસિંગ સેક્ટર છે અને એમાં બજેટમાં પણ જેને પ્રાવધાન આપવામાં આવ્યું છે એ છે ફાર્મા સેક્ટર. હવે આ સેક્ટરે પણ એક સારું કામ કર્યું છે ને અહીંયા પણ આપણે ઘણી બધું હવે મૂવ જોઈ રહ્યા છે. પછી હેલ્થકેર હોય કે એપીઆઈ હોય, અહીંયા કોઈ તક છે તમને? અને ઇફ યસ, કયા વર્ટિકલ્સમાં? અગેન યસ, એ આપણે જે હેલ્થકેર ફાર્મા સેક્ટર જોઈએ તો એક છે કે જે કંપનીઝ પ્યોર ઇન્ડિયા સ્પેસિફિક બિઝનેસ મોડલ ચલાવી રહી છે, કે ઇન્ડિયન કસ્ટમર્સને સર્વ કરે છે. દેટ ઇઝ વન કંપનીઝ. અધર ઇઝ જે ગ્લોબલ કંપનીઝ સર્વ કરે છે એને કદાચ જે લોકોનો યુએસમાં કદાચ બિઝનેસ હોય એને કદાચ ટેરિફના એંગલથી કદાચ એક ટાઈમ બિંગ જે નેગેટિવ ન્યૂઝ ફ્લો ચાલી રહ્યો છે એ કદાચ એક સેન્ટિમેન્ટ વાઇઝ હર્ટ કરે. બટ જે પ્યોર ઇન્ડિયા સ્પેસિફિક પ્લેયર્સ છે કે જે લોકોને ટેરિફ સાથે કંઈ કનેક્શન નથી, દે આર ઓલ્સો કરેક્ટિંગ નાઇસલી. સો અનધર એરિયા ઓફ કેન એકચ્યુઅલી હેપન વેર again India basic companies can look slightly more better for the kind of tariff war related problems. જી, તમે તમને કન્ઝમ્પશનમાં ઓફકોર્સ આપણે સ્ટાર્ટિંગમાં જે વાત કરી, તો તમને શું લાગે છે કે વધારે પ્રોમિસિંગ શું રહેશે આગળ જતાં, સ્ટેપલ કે ડિસ્ક્રિશનરીમાં? તમે ઓફકોર્સ અમુક વર્ટિકલ્સ બી આવ્યા, પણ એમાં હું વધારે જે થોડુંક ક્લેરિફિકેશન માંગીશ એ છે હોસ્પિટાલિટી સેક્ટર. કેવું લાગે છે? બિકોઝ અહીંયા એક રોબસ્ટ આપણે નંબર્સ આવતા જોયા છે અને જે રીતના ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ બની રહ્યા છે, જે રીતના એરપોર્ટ્સ હવે આગળ જતાં આવશે બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ, ટુરિઝમને ખાસો એવો અહીંયા બહાર અપાયો છે. અને તો નવી હોટેલ્સ એના લીધે બનશે અને જોબ ક્રિએશન પણ થશે. કયા એરિયાઝ તમને ગમશે અહીંયા જો ઇન્વેસ્ટ કરવું હોય તો? No, again, tourism, classic case છે. Beneficiary that 80,000 rupees, odd saving per person is a very nice number. એટલે જે લોકોને, experience based, benefit લેવો હોય એ લોકો માટે travel tourism becomes a very first attractive investment, attractive opportunity to spend money. So travel tourism is interesting, clearly as an opportunity. Yes, enough opportunities to invest either pure play hotels can be one thing, or maybe airport etc, airlines etc can be an opportunity. But the macro piece is simple. જે ઇન્ડિયન કન્ઝ્યુમર્સના હાથમાં જે 80,000 crores થી 1 lakh crores નું જે ટોટલ બેનિફિટ ગવર્મેન્ટે આપ્યો છે, yes, somebody will spend in discretionary called travel tourism, somebody in a consumer durable, somebody in automobile, or somebody in investing in mutual funds kind of thing. So there are multiple options for people, including something on staples also can be used for premiumization. So it's not that staples માં કાંઈ બેનિફિટ નહીં થાય. Staples માટે premiumization products can be consumed. So overall benefit is large. Slightly difficult અત્યારે to judge કે જે total this 1 lakh crore kind of benefit છે, how it will spread over so many beneficiaries, so many potential. And again, if not mutual fund investing, can go to bank deposits as another way, where people will actually save more. એબ્સોલ્યુટલી. અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ પણ એક નજર રાખશે, કારણ કે જ્યાં પણ એવન્યુઝ દેખાય છે ત્યાં આપણે સેટ એલોકેશન પણ રાખીને આપણે રોકાણ કરવાનું રહેશે. ઓન દેટ નોટ, કૃષ્ણાજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.